ઇન્દિરા ગાંધી જેમ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કહેવાય ને, એમ ઇન્દિરા ગાંધી એ લોખંડી સ્ત્રી કહેવાય. એની શક્તિઓ અદભુત, એના નિર્ણય અદભુત, એની તાકાત અદભુત, એની વિચારશક્તિ અદભુત. આ ભારત, એની એક બાજુ પશ્ચિમ પાકિસ્તાન અને એક બાજુ પૂર્વ પાકિસ્તાન, બંને પાકિસ્તાન ભારતનું લોહી પીએ, ભારતની પ્રગતિ રોકે. અને ઉપર તો ચીન ખરું જ, પણ આ બે પાકિસ્તાન ભેગા થઈને ભારતને જીવવા ના દે. અને એ વખતે પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનને હેરાન કરવાનું, લૂંટવાનું ચાલુ કર્યું અને બાંગ્લાદેશ બનાવ્યો. એની ચળવળ, જે અત્યારે હસીના શેખ સસ્પેન્ડ થયા, એમને ત્યાં આગળ મુજીબુર રહેમાન નામના પહેલા સ્વાતંત્ર્ય ક્રાંતિકારી, અને એમણે બાંગ્લાદેશ બનાવ્યું, આઝાદ કર્યું. પાકિસ્તાન કેન્સલ થયું, આનું નામ બન્યું પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશ. અને એ કરવામાં ઇન્દિરા ગાંધીએ પૂરેપૂરો સહકાર આપ્યો. પશ્ચિમ પાકિસ્તાનને એવું હરાવ્યું, એના 1.5 લાખ સૈનિકો જેલમાં પૂરી દીધેલા, એના કર્નલો પકડાઈ ગયા, બધું પકડાઈ ગયું અને પાકિસ્તાન હારી ગયું. એ બાંગ્લાદેશ એમને આપી દીધું. એ ભારતનો મહાવિજય છે છેલ્લા 75 વર્ષમાં. અને એના માટેનો બધો ક્રેડિટ, બધો હક માત્ર ઇન્દિરા ગાંધીને જાય છે. એટલે હવે આપણે એક જ બાજુ હેરાન થવાનું રહ્યું ને ધ્યાન રાખવાનું રહ્યું, એ પશ્ચિમ પાકિસ્તાન તરફ. આ બાજુ પતી ગયું. બાંગ્લાદેશને આઝાદ કરવામાં ઇન્દિરા ગાંધીનો અને ભારતનો ફાળો છે. એટલે હવે બાંગ્લાદેશ હેરાન નહોતું કરતું. હવે બાંગ્લાદેશ હમણાં છેલ્લા 1 વર્ષમાં પાછું ફરીથી થોડાક મુસ્લિમ નેતાઓમાં આવી અને ફરીથી આ શરૂ કર્યું. અને ભારત તરફી જે હતા હસીના શેખ, એમને બાંગ્લાદેશમાંથી રાતોરાત ભગાડ્યા. અને અત્યારે હવે એ લોકો તોફાને ચડ્યા છે કે અહીંયા હિન્દુઓ ના જોઈએ. હા, હવે તકલીફ શરૂ કરી છે, પણ એ વખતે એ લોકો ભૂલી ગયા હતા, કેમ કે એમની સાથે ઇન્દિરા ગાંધી હતા. અને હવે એ લોકો ભૂલી રહ્યા છે કે 100 ઇન્દિરા ગાંધી ભાગી નાખો તમે, ત્યારે એક નરેન્દ્ર મોદી પેદા થાય છે. અને એક નરેન્દ્ર મોદી જેવો નેતા હતો કે કટોકટીમાં ઇન્દિરા ગાંધી એને 18 મહિનામાં પકડી નહોતી શકી. ક્યાં છે? એટલે આ માણસ અત્યારે એને અમેરિકા સલામ કરે, રશિયા સલામ કરે, ચીન, જાપાન, જર્મની, આખો વિશ્વ એને સલામ કરે. એટલે બાંગ્લાદેશ જો ફરી ભૂલ કરશે તો ઇન્દિરા ગાંધીએ તો રાજ આપ્યું હતું, નરેન્દ્ર મોદી લઈ લેશે. પૂર્વ પાકિસ્તાનનું નામ બાંગ્લાદેશ બન્યું હતું, બાંગ્લાદેશ નામ પણ નહીં રહે નકશામાં.